જો આ મરસા જો નાની મરસી છે પણ બહુ જ તીખી અને બહુ જ જોરદાર રીંગણ પણ છે અને પેલી સાઈડ લસણ પણ કરેલું છે લસણ પણ બતાવ્યું તમને લસણ બતાવ્યું લસણ હેલો માય ડિયર ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ તો હું તમને નહીં કહું કારણ કે નાઇટ સાંજનો સમય છે આફ્ટરનૂનનો સમય છે અને આપણે ઇમરજન્સીમાં આવવું પડ્યું આપણે ઘરે તો હું આવી ગયો છું ઘરે અને ઉદયભાઈની બાઇક લઈ ને અત્યારે જાઉં છું હું મારા ઘરે અને તમે સામેનો વ્યૂ જોઈ શકો છો બહુ જ શાનદાર અને બહુ જ લાજવાબ છે કેમ કે ગામડાનો વ્યૂ તમે જુઓ હા ને આવી નેચરલ બ્યુટી ક્યાંય નહીં મળે નેચરલ શ્વાસ નેચરલ આબોહવા હે તો રસ્તો તો બહુ જ આમ ખરાબ ઓફ રોડિંગ બી કહી શકીએ આપણે બાઇક લઈ એવેન્જર લઈને આપણે જઈએ એવેન્જર નહીં યાર રાઇડર છે રાઇડર આપણે જોડે અને સામે વ્યૂ જોઈ શકો છો બહુ જ શાનદાર અને એ જે ઘાસ થાય ને એ વાડી લીધું છે બધા લોકોએ તો ઢોરો માટે અને હવે જ્યારે નાના હતા ને ત્યારે અહીંયા બધા ઢોરો સારવા માટે આવતા અહીંયા જંગલમાં રમવાની બહુ જ મજા આવતી તો ઢોરો લઈ અને ઘરેથી લઈને અહીંયા આવતા રહેતા પછી ઢોરો અહીંયા સરતા અને આપણે બહુ જ રમતા જે વખતે ગીલી ડંડા હા છે ને ખતરનાક બહુ જ ઓફ રોડિંગ રેસ તો પહેલાં પાકો હતો પણ અત્યારે અહીંયા આપણે ત્યાં આગળ સાઈડમાં બહુ એક્સપ્રેસ વે બને છે ને એના કારણે બધા ટ્રકો છે ને એ અહીંયાથી જાય છે તો જે રસ્તો પાકો હતો ને ત્યાંથી કાચો થઈ ગયો છે કારણ કે તૂટી ગયો છે ટ્રકના લોડથી તો ચાલો આપણે જઈએ અને ગાડી યાર એક હાથે ચલાવું છું હું તકલીફ જેવું કામ છે તકલીફ વાળું થોડું જોઈએ હા જોઈ શકો છો તમે આવો છે રસ્તો અને અહીંયા ગઈ છે ને ભાઈઓ અહીંયા 12 માસ પાણી અહીંયા રહેતું હોય છે આ જે પાણી છે ને આ જો આ પાણી 12 માસ અહીંયા રહેતું હોય છે આટલું પાણી આપણા યરના લાસ્ટ મંથ સુધી પાણી રહેતું હોય છે અહીંયા બહુ જ પાણી છે અહીંયા આ છે હતું બહુ જ લાજવાબ વ્યૂ અને આ રહ્યું ટેમ્પલ નાનું તો નાના હતા ને અમે ત્યારે અહીંયા રમતા ને અહીંયા જંગલમાં તો અહીંયા આવીને બેસતા તાપમાં આ ટેમ્પલ છે ને અહીંયા બહુ જ મજા આવતી યાર એ સમય બહુ જ મિસ થાય જો સામે ટ્રક આવી રહ્યો ને એમને પર રોડની પથ્થર રગડ નાખી છે બધા લોકોએ તો ફાઇનલી હું આવી ગયો છું ઘરે અને ખેતરમાં ચાલે છે અત્યારે પાણી તમે જોઈ શકો છો મમ્મીએ અહીંયા કરી છે ડુંગળી આપણે ઘરે ખાઈએ એટલી જો બહુ આમાં પાણી ચાલી રહ્યું છે અત્યારે જો હે ને પાણી ચાલી રહ્યું જો પાણી ચાલે છે જો આ ડુંગળી બધી બહુ બધી મમ્મીએ કરી આવશે તો મમ્મી ઘરે છે ને એટલે બધું આવું બધું કરતી જ રહે તો હું અત્યારે શું ઘરે તમે જોઈ શકો છો અને ખેતીમાં અત્યારે અહીંયા કર્યું છે ડુંગળી કરી છે પ્યાજ છે ને હિન્દીમાં તો ડુંગળી કરી છે આપણે અહીંયા જોઈ શકો છો તમે ને આપણું ખેતર છે આપણે જઈએ પેલા ખેતરમાં ત્યાં જે બોરવેલ ત્યાં કરેલો છે આપણો અને એ બોરવેલમાં બહુ જ પાણી છે લગભગ તમે નહીં માનો 100 ફૂટ જેટલું બી નહીં હશે પણ 100 ફૂટમાં મોટર છે ને આપણી એ 24 કલાક ચાલે
એટલે પાણી તો બહુ કહેવાય. 24 કલાક મોટર ચાલે 6 ફૂટમાં, એટલે અહીંયા મોટો બોર કરાવી દઈએ આપણે તો પછી તો પાણી થઈ જાય હે ને. તો હું આવી ગયો છું ખેતરમાં, મારા મોટા ખેતરમાં. જો અહીંયા પાછળ બહુ જ બધું કરેલું છે મમ્મી લોકોએ. તો હું અત્યારે ગાંધીનગરથી આવ્યો છું અને જોઈ શકો છો તમે અહીંયા રીંગણ પણ કરેલા છે, મરચાં પણ કરેલા છે હે ને. આ મરચાં છે, જો મરચાં. અને ત્યાં વાલોળ પણ કરેલા છે, વાલોળ જો બધા વાલોળ છે હે ને. આ છે બોર આપણો, જોઈ શકો છો. જો આ મરચાં જો નાની મરચી છે પણ બહુ જ તીખી અને બહુ જ જોરદાર. રીંગણ પણ છે અને પેલી સાઈડ લસણ પણ કરેલું છે. લસણ પણ બતાવ્યું તમને, લસણ. આ મકાઈ છે, જો આ લસણ. અને અહીંયા ઘઉં કરેલા છે, ઘઉં જો ભાઈ આ ઘઉં છે. તો આ છે આપણું ઘર અને બાઈક જોઈ શકો છો તમે અહીંયા મૂકી છે. આ રહી બાઈક ઉદયભાઈની અને આ રહી બાઈક આપણી જ છે ભાઈની. અને આ થોડું જો ફૂલો આવા થઈ રહ્યા છે. અને અહીંયા પણ એક બોરવેલ છે આપણો અને અંદરથી એમાં પણ પાણી ચાલુ છે. તો ઘર માટે અહીંયાથી આપણે યુઝ કરીએ, ખેતરમાંથી ત્યાં. પણ અત્યારે આ બોર બંધ છે. લાજવાબ છે ને વ્યૂ. તો આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરી દઈએ. મળીએ જલ્દી નવા બ્લોગમાં. આવા જ બ્લોગ જોવા માટે આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.